કેશોદના ગેડ પંથકમાં પાણી ઓસરતા તારાજી નજરે ચડી રાહતની માંગણી ઉઠી છે। કેશોદ પંથકમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓજત નદી અને સાબડી નદીમાં ઘોડાપૂર આવવાની સાથે ડેમની ભયજનક સપાટી વટાવી જતા પાણી છોડવામાં આવ્યું હતું અને દરિયામાં ચક્રવાતી કરંટ હોવાથી નદીઓના પાણી વળવાના ન દેતા નદી કિનારે આવેલા ખેતરો ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી મદદની ગુહાર લગાવી રહ્યા હતા। કેશોદના ગેડ પંથકમાં પસાર થતી ઓજત નદી અને સાબડી નદી ઉપરાંત ઉતાવળિયા નદી, ટીલોડી નદી, નોરી નદી, મધુબંતી નદીમાં પૂર આવવાની સાથે વહેણમાં દબાણ થવાથી નદીઓ સાંકડી થઈ જવાની સાથે છીછરી થઈ જવાથી પાણી છલકીને નુકસાન કરે છે। ઉપરાંત કોઝવે પુલ ઉપર ભયજનક સપાટીએ પાણી વહેતા ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા હતા। કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કોઝવે પુલ પર નવા પુલ બનાવવા સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરી માંગણી કરવામાં આવે છે, પરંતુ નક્કર પગલાં લેવામાં ગોકળ ગતિએ કામગીરી ચાલતી હોય ગેડ પંથકમાં ખેડૂતો રહીશો હેરાન પરેશાન થાય છે। કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ 3 વર્ષ અગાઉ કહ્યું હતું કે છેલ આવે એટલે કે ઘેડ કહેવાય, એ હકીકત છે, પરંતુ આધુનિક ખેતી અપનાવવામાં આવતા 3 મોસમ લેવામાં આવતા જોખમ વધી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં પલટો આવવાની સાથે દરિયામાં ઊભી થતી સિસ્ટમ ચક્રવાતથી અણધાર્યા વરસાદ આવી ચડતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। કેશોદ પંથકના ઘેડ વિસ્તારોમાં ખેડૂતો ખેત મજૂરોને થયેલી નુકસાનીનું વળતર આપવા ઉપરાંત નુકસાન થયેલા રસ્તાઓની મરામત કરવા અને કાયમી ઉકેલ લાવવા કોઝવે પુલ નવા બનાવવાની માંગણી ઉઠી છે। ઓજત નદી, સાબડી નદી, ઉતાવળિયા નદી, ટીલોડી નદી, નોરી નદી કિનારે આવેલા દબાણ દૂર કરી ઊંડી અને પહોળી બનાવી પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માંગણી કરવામાં આવી છે। આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય ચૂંટણી લક્ષી મુદ્દાઓ બનાવવા દાવેદારો મતતા હોવાનું જાણકારોનું માનવું છે। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ દેવધનભાઈ જીલડિયા, માજી સરપંચ જોનપુર। ઉપરવાસ, મેંદરડા, વંથલી અને અમારા આ વિસ્તારમાં 10 થી 12 ઇંચ વરસાદ પડવાને કારણે ઉપરવાસથી જે ડેમો છે, સાબડી નદી, મધુવંતી નદી અને ઓજત નદીના પાણી પુષ્કળ પ્રમાણમાં આવતા કાલે સવારથી આજે 24 કલાક પૂર્ણ થઈ છે, હજી સુધીમાં અહીંયા પાણી ઓસર્યા નથી અને આ જે બ્રિજ છે એ બ્રિજ અવારનવાર રજૂઆત કરવા છતાં ઊંચો કરવામાં આવ્યો નથી અને એક અમારો જે સ્ટેટનો ફાળો છે એ અને ખેડૂતોને આજે 1000 થી 1200 વીઘામાં આ જે કઈ જમીનના ધોવાણ અને પાકને નુકસાની થઈ છે એનો તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે। જુનાગઢ જિલ્લામાં ગત 20 તારીખના રોજ મેંદરડા, વંથલી, માણાવદર, જુનાગઢ ગ્રામ્યમાં અતિ ભારે વરસાદ થયેલો હતો। સવારે 6 થી 10ના ગાળામાં 10 ઇંચ જેવો વરસાદ 4 કલાકનો થયેલો હતો, જેની કારણે સાબલી નદીમાં અને ઓજત નદીમાં પાણીની આવક થતાં પાણી આજુબાજુના ખેતરોમાં પૂરી વળેલ, સાઈડના પાડા તૂટી ગયેલ છે, જે અન્વયે સ્થળ વિઝિટનું આયોજન કરેલ છે। આજે બામણાસા ગામમાં જુદી જુદી 6 જગ્યાએ પાડા તૂટવાના સમાચાર મળેલ, સ્થળની વિઝિટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ હિતેશ કરંગિયા છે। ગઈકાલે લગભગ 12 વાગ્યા આસપાસ અહીંયા પૂરનો પ્રવાહ ધીરે ધીરે વધવાની શરૂઆત થઈ અને ટૂંક સમયમાં જ પૂરનો પ્રવાહ ફૂલ જોરશોરથી વધી અને 1 વાગ્યા સુધીમાં પૂરનો ફૂલ પ્રવાહ વધી ગયેલો હતો। 1 વાગે ત્યાં પાછળ તમે જે દિવાલ જોઈ શકો છો, દિવાલ પરથી પાણી ઓછામાં ઓછું 2 ફૂટ જેવું પાણી ટપકતું હતું અને ઓછામાં ઓછું 40 થી 50 મિનિટ જેવું પાણી દિવાલ ટપી અને આ સાઈડ આવેલું એ ત્યારબાદ જે ધોતારના કારણે દિવાલ પડી ગઈ છે અને દિવાલના પડવાના કારણે જે અમારું અહીંયા આગળ શું કહેવાય કે જે ગોડાઉન ટાઈપ હોય છે ખેડૂતનું, જેમાં જે તેનો તમામ સામાન જે ખેતીમાં ઉપયોગી હોય અથવા તો વાર્ષિક મોસમ હોય જે એની અંદર રાખતા હોય એવું ગોડાઉન જે પાણીની દિવાલ પડતા જે પાણીનો ફૂલ પ્રવાહ આવતા એ દિવાલ પડતા સાથે એ જે ધારીઓ જેવું અમારું ગોડાઉન હતું એ પડી ગયું, આગળ જે દિવાલ હતી એ પડી ગઈ છે અને ખેતરની અંદર ફૂલ ધોતાણ થયેલું છે અને જે ખેતરની અંદર ઊભી મગફળીનો પાક હતો એ નાશ પામ્યો છે અને શું કહેવાય કે જે ઘરની જે હાલત ઘર જેવું લાગે છે એની જગ્યાએ જે ઉજ્જડ વેરાણ વિસ્તાર જેવું કરી નાખ્યું છે અને ખૂબ ભયજનક પરિસ્થિતિ હતી। બેન છું, મારું નામ સોલંકી કંચનબેન છે। અમે જોનપુરના વાડી વિસ્તારમાં અને મઢડા મુડિયાસાની વાડી વિસ્તારમાં અમારા ANC બહેનો હતા જે મહિનાવાળા, એ 8મા મહિનાવાળા હતા, તો એને અમારે સુરક્ષિત છે કે નહીં અમારા FW બેન અમે બે અમારે અમે ત્યાં જઈ શકીએ, અમારા બહેનો જે લાભાર્થી હોય એ સારી રીતે સુરક્ષા લઈ શકે ને જે સારવાર માટે આવી શકે એવી અમારી માંગણી છે કે આ રસ્તો અમારો પુલ ઊંચું કરવામાં આવે। મારું નામ સપના ગોસ્વામી છે અને હું અહીંયા મંગલપુર, મુડિયાસા, જોનપુર અને મઢડા ગામે આરોગ્યની સેવાઓ આપું છું।
પરંતુ અત્યારે અમારા પાછળના વિસ્તારના જે 2 ગામ છે, જે મઢડા અને મુડિયાસા, એ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા થઈ ગયેલા છે. તેથી અમે આરોગ્યની સેવાઓ તપાસ કરવા માટે આવેલા છે કે જે અમારી સગર્ભા બહેનો છે અને બાળકો છે અને મજૂરના બાળકો જે નદીના તટ પર રહેલા છે તે પોતાની સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થયેલા છે કે નહીં તેની તપાસ માટે આવેલા છીએ. પરંતુ મુડિયાસા ગામ સંપર્ક વિહોણું સંપૂર્ણપણે છે, ત્યાં પહોંચવાની શક્યતા નથી. તેથી અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે અમે પહોંચી શકીએ અને સરકારી સેવા આપી શકીએ તેવી અમને નમ્ર વિનંતી.